सीधे सीधे जाने का, आगे जाके मुड़ जाने का। और है ना, मुझको बहुत मजा आ रही है। ओह, तुझको बहुत मजा आ रही है। क्या बात है छोटे। સરસ મજાની આપણે આ જંગલ સફારીની મુલાકાત લઈ રહ્યા છીએ. 375 એકરની અંદર આ જંગલ સફારી છે એ વિસ્તરેલું છે અને આ જંગલ સફારીની અંદર ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારતના વિવિધ જગ્યાએથી પ્રાણીઓને લાવી અને અહીંયા રાખવાના. હવે અહીંયા માણસો મહેમાન છે અને પ્રાણીઓ છે યજમાન છે. તો આ એવી સરસ મજાની જગ્યા છે કે જ્યાં અમે માણસો મહેમાન બનીને આવ્યા છીએ. કોના ઘરે? તો કે પ્રાણીઓના ઘરે. આજે પ્રાણીઓ છે યજમાન. અહીંયા દરેક જગ્યાએ આવી રીતે ઠંડા પાણીની પણ સુવિધા છે. તમે થોડુંક ચાલો અથવા તો થોડુંક અંતર કાપો એટલે તરત જ તે તમને અહીંયા ઠંડા પાણીની સુવિધા મળી જાય છે. આવી રીતે વોશરૂમની પણ સુવિધાઓ છે. જંગલ સફારીમાં થોડાક ડિસ્ટન્સમાં જ આ સુવિધાઓ આપણને પ્રોવાઈડ કરાવે છે. બહુ સરસ. મિત્રો, કોઈ વ્યક્તિ ચાલી ન શકતું હોય તો એના માટે આવી વ્હીલચેર પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી કરીને જે લોકો વૃદ્ધ છે એમના માટે પણ આ બહુ બેસ્ટ સુવિધાઓ આપણને જોવા મળી અહીંયા. એટલે જે ચાલી નથી શકતા એને પણ આખી જંગલ સફારી છે એના આપણે દર્શન કરાવી શકીએ છીએ. પેલો જંગલનો ગોરીલો છે. હવે તમને અમારા ગોરીલા બતાવું. જો અમારા ગોરીલા. આવતા વર્ષે આપણે પ્રવાસ ક્યાંનો કરવો છે? શ્રીલંકા. રામની ગુફા જોવી છે. મજા આવે છે. વારંવાર છોકરાઓને એક જ પ્રશ્ન પૂછું છું કે છોકરાઓ મજા આવે છે? મજા આવે છે? મજા આવે છે? બહુ મજા આવે છે. એ કેમ પગે લાગો છો? સર, આ આપણા પૂર્વજો છે. ઓ, ગોરીલા ઉપર બેઠા છે કાળીલા. જોયું ને કેવું સરસ લાગે છે? દેખાય છે ને? કઈ બાજુ? કઈ બાજુ? ઓ, નાનું બચ્ચું. કેટલું મસ્ત લાગે છે. વાહ. આને ઘરે લઈ જવું છે આપણે? ફરવા તો નહીં પણ જન્નતમાં આવી ગયા એવું લાગે. અરે વાહ. मजा आवे છે અમને જોવામાં. હા, 5 કિલોમીટર ચાલીને આ છોકરાઓ થાકી ગયા છે. થાકી ગયા ને? અરે હા, થાકી ગયા. ચકલીઓ, નાની ચકલીઓ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જંગલ સફારી છે એ અમે સંપૂર્ણ ફરી લીધું છે અને હવે છોકરાઓને ભૂખ લાગી છે એટલા માટે અમે જમવા જઈ રહ્યા છીએ. સાચવવા માટે અમે આવી વ્યવસ્થા કરી રાખી છે કે એક મોટા બાળકને એક નાનું બાળક આપી દીધું છે. જુઓ, એટલે દરેક મોટા બાળક છે એ નાના બાળકને હાથ પકડી રાખે છે એટલે નાનું બાળક છે એ ક્યાંય ખોવાઈ ના જાય. દરેક મોટી છોકરીઓની સાથે એક નાની છોકરી એ રીતની વ્યવસ્થા કરી છે જેથી કરીને નાની છોકરીઓ છે એ પણ ખોવાઈ ના જાય. જો દરેક નાની છોકરીનો હાથ મોટી છોકરીએ પકડેલો છે. યુનિટીમાં જુઓ, આ રિક્ષા છે એ બહેનો ચલાવે છે અને બહેનો છે જો
પિંક કલરની રિક્ષા એટલી સરસ મજાની લાગે છે અને ડ્રાઇવિંગ કરે છે બહેનો. ઇલેક્ટ્રિક રિક્ષા છે. વાહ. બધા લેડી સ્ટાફ જ છે. સરસ. જ્યાં જ્યાં ગુલાબી નજર પડે છે ત્યાં બહેનો છે એ રિક્ષા ચલાવે છે. શૈક્ષણિક પ્રવાસ લઈને જ્યારે આપણે અહીંયા આવીએ ને ત્યારે આપણને કન્ફ્યુઝન હોય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઘણી બધી વસ્તુઓ જોવાની છે. તો શૈક્ષણિક પ્રવાસ માટે કઈ વસ્તુ છે એને પ્રાયોરિટી અપાય? તો સૌથી પહેલાં તમારે છે ને 8 વાગે અહીંયા બસ પહોંચાડી દેવાની. જંગલ સફારીમાં સૌથી પહેલાં જવાનું. જંગલ સફારીથી તરત અહીંયા બાજુમાં પેટ ઝોન છે અને અહીંયા આ બાજુ મેઝ ગાર્ડન છે. તો આ 3ની ટિકિટ તમારે ફરજિયાત લઈ લેવી અને એ સારી વસ્તુ છે. બાળકોને એમાંથી ઘણું બધું જાણવા અને શીખવા મળે છે. ખાસ એકતા નર્સરી નહીં રાખતા, કેમ કે એકતા નર્સરી છે ને એ થોડુંક રાખવા જેવું જ છે પણ એ થોડું દૂર છે અહીંથી. એટલે વિદ્યાર્થીઓ આ બાજુ આવશે, પછી પાછા પેલી બાજુ જશે, પછી પાછા આ બાજુ આવશે, એટલે એ લોકો થાકી જશે. એવી હોય તો યુનિટી ગ્લો લાઇટિંગ શો છે તો સાંજે 7 વાગે છે. તો જંગલ સફારી પછી તરત પેટ ઝોન અને મેઝ ગાર્ડન છે, ભૂલભુલૈયા, એ જોવા જેવું છે. એટલે એ 3 ફરજિયાત રાખવું જોઈએ. તો વહાલા મિત્રો, અમે જમવાની વ્યવસ્થા અહીંયા એસઆરપી કેન્ટીન કરીને છે, તમને બતાવું. આ એસઆરપી કેન્ટીન છે. તો ત્યાં આગળ અમારે જમવાની વ્યવસ્થા અમે કરી હતી. દાળ ભાત, ગુલાબ જાંબુ અને પૂરી. એ પૂરી આપો છોકરાઓ. જો આ બાજુ અમારા ટીચરો પીરસી રહ્યા છે. બે હા, ગુલાબ જાંબુ બે આપજો. ગરમા ગરમ ભાત, ગરમા ગરમ દાળ, ઠંડા ગુલાબ જાંબુ, ગરમા ગરમ પૂરી. બેટા ગરમા ગરમ પૂરી બોલજે. હા બેટા, ગરમા ગરમ પૂરી બોલજે. ચાલો ગરમા. સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે એએસઆઈ વનરાજસિંહ રાઠોડ. અહીંયા કેન્ટીનનું બધું સંભાળે છે. એસઆરપી નું કેન્ટીન ચાલે છે. એ કેન્ટીનના મેનેજમેન્ટ કમિટીના મેનેજર છે. સાહેબ, કદાચ કોઈ પ્રવાસ લઈને આવે તો તમારો કોન્ટેક્ટ નંબર અમે આમાં છે ને યુટ્યુબમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં એનો નંબર નાખી દઈશું વનરાજસિંહનો. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો તો ચોક્કસ અહીંયા એસઆરપીની કેન્ટીનમાં જ જમવાનું ગોઠવજો. લોકોને પોસાય એવું, એમને ફાવે તેવું જમવાનું બનાવીએ છીએ. એમને ના તેલવાળું, ના એમને કોઈ પણ તકલીફ, નાની મોટી પણ તકલીફ ના થાય તેવું જમવાનું મળે છે અહીંયા. ગમે ત્યારે ટૂર લઈને આવો, એક વખત કોન્ટેક્ટ કરો, એક વખત સ્વાદ લો તમે, પછી તમે અનુભવ કરીને તમે પણ બીજાને કહેશો. જેમ સરે વિડીયો બનાવીને તમને કહી રહ્યા છે એમ તમે પણ અમારી તારીફ કરશો. દાદી, જમવાનું કેવું છે? સારું છે. છોકરાઓ, જમવાની મજા આવે છે? ગુલાબ જાંબુ ભાવે છે? છોલે ચણા ભાવે છે? દાળ ભાત ભાવે છે? બીજી વાર જમવાનું લેજો હોને. બીજી વાર ગુલાબ જાંબુ લેજો હોને. બસ ને, એકલી ખાવાનું ને? એકલા. હવે હું થાળીમાં લઈ લીધું પછી સર તમને યાદ આવ્યા? ના, પહેલા તમને છોકરાઓને જમાડવાના છે, પછી અમે ટીચરો જમવા બેસવાના. હેલો, નમસ્કાર મિત્રો. તો અમે જમીને આવી ગયા છીએ અને હવે ફરીવાર પાર્કિંગમાં અમારી બસો આવી ગઈ છે. અહીંથી અમે જશું મેઝ ગાર્ડનની અંદર ભૂલભુલૈયા. આખું એક વનસ્પતિઓની ભૂલભુલૈયા છે અને ભૂલભુલૈયામાં અમારા છોકરાઓ ખોવાઈ જવાના છે અને અમે એને લોકોને ગોતવાના છીએ. તો હવે અમારો નવો પડાવ છે ભૂલભુલૈયા. નમસ્કાર મિત્રો. તો પછી જ્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી જાય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે આપણે જવું હોય તો પર્સનલ વાહન ન હોય તો જો આવી બસને તમારે જ્યાં જવું હોય ત્યાં આ બસને કહેવાનું, આ બસ તમને મૂકી જાય છે. જો અત્યારમાં અમારા વિદ્યાર્થીઓ બેસે બસમાં, તો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસમાં બેસી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ મેઝ ગાર્ડન. આવી ગયા છીએ મેઝ ગાર્ડનની અંદર.
આ છે મેઝ ગાર્ડન. ભારતનું સૌથી મોટામાં મોટું ગાર્ડન મેઝ ગાર્ડન છે અને 2.5 એકરની અંદર ફેલાયેલું છે. ટોટલ 2 લાખથી પણ વધારે વૃક્ષો છે એનું અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે. એને ભૂલભુલૈયા પણ કહેવામાં આવે છે. આ ભૂલભુલૈયામાં બાળકો આવશે અને ખૂબ મજા કરવાના છે. વ્હીલચેર ઉપર બેસવાના હોય તો એ લોકોને આવી સુવિધા પણ છે. કેમ પણ કોઈ બીમાર હોય, કોઈને તાવ આવી જાય, કોઈ છોકરાને, તો જો આ તમને ખાલી ડેમો જ આપો છો. હું તો હાલીને જવાનું છે. બસ ઉભો રાખેલા ભાઈ કહે કા સાહેબ. તો જો અમારા આ વિદ્યાર્થી છે એ થોડો બીમાર પડી ગયો એટલે એના માટે અમે આવી સુવિધા લીધી છે. ઇન્જર્ડ થઈ ગયો લા पानी का बोतल, बिस्लरी बोतल. અહીંયા વિડીયો પ્લે કરવાના છે મેઝ ગાર્ડનનો. અહીંયા આખો વિડીયો પ્લે થશે. વિદ્યાર્થીઓ આ મેઝ ગાર્ડનમાં એક વિડીયો શો કરે છે. ત્યાં આવી રીતે ગોઠવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. છોકરાઓ હેલો કરશો. ઓકે, તો અહીંયા આખો વિડીયો પ્લે થશે. અને આ એકતાનગર શું છે, આ મેઝ ગાર્ડન શું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી શું છે, એનો આખો વિડીયો પ્લે થશે અને એ અમારા બાળકો નિહાળવાના છે. मजे आएंगे, गुम जाएंगे, नए रास्ते बनाएंगे. कहीं धूप, कहीं छैया, देखो अनोखी भूल भुलैया. नमस्कार बच्चों, क्या आप सब तैयार हैं इस अनोखी भूल भुलैया को चुनौती देने के लिए? अभी तक आप सबने તો બસ આ છે ભૂલ ભુલૈયા. અને ખરેખર જો સોરી આ રસ્તો બંધ છે. આ જ છે ભૂલ ભુલૈયા મિત્રો. પણ એક સારી બાબત એ છે કે આપણું આ ભારતીય સંસ્કૃતિનું જે શ્રીયંત્ર છે એના બેઝ ઉપરથી આખો આ ભૂલ ભુલૈયા છે એ તૈયાર કરવામાં આવ્યું છે. તો વિદેશમાંથી કેટલા બધા લોકો છે એ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરતા હોય ત્યારે એ આ શ્રીયંત્ર જે આપણી સંસ્કૃતિ છે એ આખા વિશ્વની અંદર ફેલાઈ રહી છે. તો એક બહુ પોઝિટિવ અને પ્લસ પોઈન્ટ છે. બાકી તો બાળકોને બહુ મજા આવી જાય. આમ જોવો તો ખરા, ઓહો કેટલી ગ્રીનરી. જો આ જો અમારી ચકલીઓ, જો જો દોડો દોડો ગોતો બધાને બીજાને, જાઓ 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 જાઓ. જો આ છોકરાઓને ખૂબ મજા પડી ગઈ છે. એટલે બાળકોને, શાળાના બાળકોને તો બહુ મજા આવશે. જો તમે સ્કૂલના બાળકોને લાવશો તો એ ખૂબ મોજમાં આવી જશે. ક્યાં જવાનું, ક્યાં, એ જ છે આનંદ. ચાલો, તો ભૂલ ભૂલામણીમાં હું પણ હવે ખોવાઈ ગયો છું. હવે મારે પણ ક્યાં નીકળવાનું છે. હા, પણ એની માટે આ બાજુ બી એક પાણીનો પોઈન્ટ છે. જો ખોવાઈ ગયા ને, તો આવું છે ભૂલ ભુલૈયા. આ મેઝ ગાર્ડનની બરોબર જ બાજુમાં યુનિટી ગ્લો ગાર્ડન છે, જે અહીંથી દેખાઈ રહ્યું છે. યુનિટી ગ્લો ગાર્ડન. મિત્રો, અમે પહોંચી ગયા છીએ આપણા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં. હમણાં જ એમના અંગૂઠામાં અમે પહોંચી જશું અને પછી જશું ઉપર. તો બહુ જોરદાર સફર. અને તમે જુઓ તો ખરા, ઓહો શું નજારો છે. ક્યાં નજારા હે, ઓહો. માં નર્મદા અને સરદાર વલ્લભભાઈ પટેલ, આ બંનેનું સાનિધ્ય કેટલું રૂડું લાગી રહ્યું છે. બહુ જ જોરદાર. અને સામે તમે જોઈ શકો છો પેલા ડુંગર ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી લખ્યું છે. આ ફ્રન્ટ કેમેરામાં છે એટલે તમને ઉલટું બતાતું હશે, પણ ત્યાં છે સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું. અને હા, ચાલો પ્રશ્ન છે. ક્યાં પ્રશ્ન છે? આ જે નદીમાં છે આ બલૂન્સ જેવા, એ શું કામ છે? એ લોકેશન માટે મૂકેલા છે. એ છે ને આવી રીતે આ નદીની અંદર, એટલે મીન્સ કે અહીંયાથી આ લોકો શું કહેવાય બોટિંગ કરતા હોય તો એને લોકેશનનો ખ્યાલ આવે એટલા માટે લોકેશન. અને એ આખું આમ કહેવાય ને કે રસ્તા જેવું જ છે. તો જો એકદમ રસ્તા જેવું દેખાય છે ને બોટિંગ વાળા માટે. ઓકે, ચાલો હજુ પણ કઈ પ્રશ્ન હોય તો મને પૂછો. તો બાકી બાળકો મજા આવે છે ને? હવે આપણે જઈ રહ્યા છીએ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં. જઈએ છે ને? હિલને લગી. અમે ઊભા છીએ પણ જમીન એની રીતે ચાલી રહી છે.
ડેડિયાપાડાથી આવ્યા છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસમાં. હવે મારી પછી સાહેબ બ્લોગ બનાવવાના છે એટલા માટે ધુરંધર. હા બોલો બોલો, આવશે વિડીયોમાં. ખાંસી થઈ જાય છે, બોલવામાં થોડી તકલીફ છે. તો ભવ્ય અતિ ભવ્ય મૂર્તિ ત્યાં જોવા માટે આમ ઊંચી નજર કરો ત્યારે આપણને આ મૂર્તિ છે એનો સંપૂર્ણ દર્શન થાય. તમે જુઓ ભગવાન સૂર્યનારાયણ છે એ પોતાના ઘર તરફ પોતાની દિશા પકડી રહ્યા છે અને આ અમારા બાળકો છોકરીઓ તમે કેવું લાગે છે અહીંયા આ મૂર્તિ જોઈને? એમને નહીં મજા આવતી, છોકરાને જ બહુ મજા આવે. એવું છે, ચાલો છોકરાઓ કે છે અમને મજા આવે છે, છોકરીઓ કહે છે અમને મજા આવે છે, પણ ખરેખર તો બધાને બહુ મજા આવે છે. ચાલો પોયરાવ, આપણા જેટલા પોયરાવ છે બધા ચાલો. અને આ અમારા નિલેશ સાહેબ અને આ અમારા ચીમન સાહેબ આવી રહ્યા છે. મજા આવીને સાહેબ? તો આપણે તો સરદાર વલ્લભભાઈ પટેલના નખથી પણ નાના છીએ. સાચી વાત છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર અમે આવી ગયા છીએ અને ત્યાં મ્યુઝિયમ જેને કહીએ છીએ એ આ મ્યુઝિયમ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ. એ સહી સલામત અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ સંપૂર્ણ રીતે આવરી લીધું છે અને હવે લેઝર શો છે એ શરૂ થવાનો છે અને અમે લોકો લેઝર શો જોવા માટે જઈ રહ્યા છીએ. ખાસ બાળકોની બધાની હાજરી લીધી, બધા જ બાળકો સહી સલામત છે. અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં પહેલાં બાળકોની હાજરી પૂરીએ છીએ અને પછી જ જે તે જગ્યાએ છે અમે બાળકોને લઈ જઈએ છીએ. શકતાએ હો પતારા રે સરકાર સરકાર ધબતા બમણા બોલ્યા અમે દેવા એક જ વચન ફરિયાદ ખીલરદ સુધી પહોંચા કરી ના ગયેલું એ મન એ જ તું સરદારે સરદારે આપરો આધારે આકુશ નથી શકતા રે તુમારે સરદાર સરદાર કિલ્લા ભબતા સરદાર સરદાર આપનો ધાર લોહ પુરુષ દેશને દિકકાર હાથમાં હાથ લઈ આવેલ જાને સરદાર સરદાર તો અમારો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ હવે પૂર્ણતાની અણી ઉપર આવીને ઊભો છે. અમારી 5 બસ તૈયાર થઈ ગઈ છે, છોકરાઓ બધા આવી ગયા છે અને અમે અત્યારે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છીએ પણ હવે અમે ડેડિયાપાડા જવા રવાના થઈ રહ્યા છીએ. છોકરાઓ મજા આવીને? હેપ હેપ
હેપ હેપ. ચાલો છોકરાઓ ખૂબ આનંદમાં દેખાઈ રહ્યા છે. ફરીવાર અમે બસમાં આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ અમારી શાળા તરફ. અને ત્યાં અમે મહાલક્ષ્મી કરીને એક પાઉંભાજી અને પુલાવવાળા ભાઈ છે, એમને ઓર્ડર આપ્યો છે કે અમે 9, 9:30 આસપાસ પહોંચશું. ત્યાં સુધીમાં તમે અમારા બધા બાળકો માટે સરસ મજાનો પુલાવ અને કઢી હળવો ખોરાક છે એ તૈયાર કરી રાખો. તો હવે અમે અહીંથી નીકળીએ છીએ અને એ ભાઈનો ફોન પણ આવી ગયો છે. એ લોકોએ હવે રસોઈ બનાવવાની પણ શરૂઆત કરી દીધી. सफर पर प्रेम नगर है मिल पाएंगे क्या हम तुमसे जो रात बीती सुबह तो आए તો વહાલા મિત્રો, ફાઇનલી અમે ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ કે જ્યાં અમે રાત્રિ ભોજનની વ્યવસ્થા કરી છે. હવે રાત્રિ ભોજન છે એના માટે હોટલવાળા પણ ટૂંક જ સમયમાં 5-10 મિનિટમાં તે પહોંચી જતા હશે. અને બાળકો પણ આવી ગયા છે. બાળકો હજી આખો દિવસ કેટલું ચાલ્યા પણ જરા પણ થાક્યા નથી. અને હવે અમે રાત્રિ ભોજન કરીએ. તો ખાસ અમારું જે આ રાતનું ભોજન હતું એ માટે અમારા 3 સ્ટાર છે. જો રિકીભાઈ છે, પછી સુરેશભાઈ છે, પછી અમૃતભાઈ છે અને અમારા વહાલા જીતુભાઈ છે, કાર ડોક્ટર જીતુભાઈ. ચાલો ભોજનમાં કેવું છે, કેમ કે આ એક નંબર. એટલે આ અમારા મિત્રો છે, એણે આખી વ્યવસ્થા ઉપાડી છે. બાળકો છે એ જમવા માટે બેસી ગયા છે અને આપણે રેગ્યુલર જે રીતે પ્રાર્થના કરીએ છીએ ને એ પ્રાર્થના કરીશું અને પછી જ જમવાની શરૂઆત કરશું. બરોબર? છોકરાઓ થાક લાગ્યો છે? હજુ ફરીવાર સ્ટેચ્યુ જવું છે? ચાલો, છોકરાઓને થાક લાગ્યો નથી. સરદાર પટેલ કી જય!